થાળી લઈ આવ્યા આખી, પછી નીચે પ્રવેશ દ્વાર પાસે જ ઉંબરા પર મૂકી. મને કે સ્વામી આમાં પગ મૂકો. તો આ શું છે? મને કે ભીનું કંકુ છે, આમાં તમારા બંને પગ બોળો, પછી મારા ઘરમાં પગલાં કરો. કીધું આ ના કરાય, અમે સ્વામિનારાયણના કોઈ સંતો આ રીતે પગલાં નથી પાડતા. મને કે એમાં શું વાંધો છે પગલાં પાડવામાં? સંતો તો ભગવાનનું સ્વરૂપ છે, એ પગલાં પડે એમાં ખોટું શું છે? બધું અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે કે મહંત સ્વામી મહારાજે ક્યારેય કંકુવાળા પગલાં નથી પાડ્યા, ભગવાનના જ પગલાં હોય, તમે નહીં પાડી શકીએ. બહારથી સારું લાગે છે, શરૂઆત સારી લાગે છે, પણ અંદર કંઈક તકલીફ છે. ઘર માંડતી વખતે હસ્ત મેળાપ તો સગા સંબંધીઓની હાજરીમાં થશે, ગીત સંગીતની રમઝટ સાથે બ્રાહ્મણ કરાવી આપશે, પણ મન મેળાપ તો બંને જણાએ એકલા બેસીને કરવો પડશે. હસ્ત મેળાપની વિધિ હોય છે, મન મેળાપની કોઈ વિધિ નથી હોતી. એક નવા ફ્લેટ બન્યા, એના ઉદ્ઘાટનમાં અમને બોલાવ્યા. બધું સરસ છે, ઇન્ટિરિયર પણ સરસ હતું. બધું આવું જ બધાને આપશો સરસ? મને કે નાના સ્વામી આ તો ડેમો છે, લોકોને આકર્ષવા માટે બનાવ્યું છે. તો તમે આપશો શું? મને કે સ્વામી અમે તો ખાલી ખોખું આપીએ, બાકી ઇન્ટિરિયર એણે કરવાનું. યાદ રાખજો, ભગવાન પણ આપણને માનવ શરીરે મોકલે છે ને, ખાલી ખોખું આપે છે, સદગુણોનું ઇન્ટિરિયર તો આપણે જાતે કરવાનું હોય છે. આ કથા ઇન્ટિરિયર માટે છે. એક્સટિરિયર તો તમને બ્યુટી પાર્લર વાળા અને મસાજ પાર્લર વાળા અને જાત જાતની દુકાનો વાળા કરી આપશે. એક્સટિરિયર તો બહાર પણ થાય છે, ઇન્ટિરિયર બદલવાનું છે, એના માટે આ છે. લગ્નની કંકોત્રીમાં તો બધા લખી દે છે ધન્ય ગૃહસ્થાશ્રમ, ગમે તેની કંકોત્રીમાં ધન્ય ગૃહસ્થાશ્રમ લખી દેવાય, પણ થાય ક્યારે? સંસ્કૃતમાં લખ્યું છે સાનંદમ સુતાસ્તુ સુધીય કાંતા પ્રિયાલાપિની ઈચ્છા પૂર્તિ ધનમ સ્વયોષી તિરતિ સ્વાજ્ઞા પરા સેવકા આતિથ્યમ હરિપૂજનમ પ્રતિદિનમ મિષ્ટાન્ન પાનમ ગૃહમ સાધો સંગમ ઉપાસતે ચ સતતમ ધન્યો ગૃહસ્થાશ્રમ. જે ઘરમાં પરસ્પર આવકારને આદર હોય, પ્રેમને પવિત્રતા હોય, સેવાને સહનશીલતા હોય, ધર્મને ભક્તિ હોય, જ્યાં સંતોનો સમાગમ હોય, એ ધન્યો ગૃહસ્થાશ્રમ છે. ખાલી કંકોત્રીમાં લખી દેવા માત્રથી નથી થતું. એટલે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજ બોલતા, ઘરને મંદિર બનાવો તો પારિવારિક સંબંધો સારા રહેશે ને સુખ શાંતિ રહેશે. કેટલાક શું બોલે છે, અમારા ઘરમાં હોટલ જેવું ખાવાનું, થિયેટર જેવું જોવાનું. મોટું મોટું થિયેટર બનાવે છે ને, હોમ થિયેટર, સોફા વાળું, કેટલા દાડા જોવા બેઠા. મોટા મોટા બાથ કરો, જાત જાતના કરો. સિંગાપોરમાં એક સંડાસ બનાવ્યું છે, ગોલ્ડન પ્લેટેડ સંડાસ. ટોયલેટની સીટ આવે ને, આખી ગોલ્ડન પ્લેટેડ, કરોડો રૂપિયાનું આખું સોનાનું સંડાસ. અને લોકો જોવા જાય છે, એનો ચાર્જ છે, જોવાનો ચાર્જ રાખ્યો છે. જેમ કોહિનૂર હીરો જોવા જાય ને, એમ સોનાનું સંડાસ જોવા જાય છે. જોવા દે, જવા ના દે. સોનાનું સંડાસ હોય પણ કબજિયાત હોય તો પેટ સાફ આવવું જોઈએ. સંડાસમાં અગત્યતા નથી, એમ હૃદય સાફ થવું જોઈએ. ઇન્ટિરિયરમાં અગત્યતા નથી ને એક્સટિરિયરમાં અગત્યતા નથી, હૃદય સાફ થવું જોઈએ. શાંતિ માટે ઘર મંદિર થવું જોઈએ, સ્માર્ટ હાઉસ નહીં, સ્પિરિચ્યુઅલ હાઉસ. વિચાર બદલવાની જરૂરિયાત છે, વસ્તુઓ નહીં, વાતાવરણ બદલવાની જરૂરિયાત છે. ખાણીપીણી નહીં, વાણી બદલવાની જરૂરિયાત છે. સાધનો નહીં, સ્વભાવ બદલવાની જરૂરિયાત છે. રોમન સંસ્કૃતિનું એક વાક્ય છે, હોમ ઇઝ ધ ફાઉન્ડેશન ઓફ એની સોસાયટી. ઘર એ કોઈ પણ સોસાયટીનો પાયો છે, એને મજબૂત બનાવજો. આજે ઘરને વોટરપ્રૂફ, સાઉન્ડપ્રૂફ, હીટપ્રૂફ, ફાયરપ્રૂફ બનાવી દીધું. હવે કોરોના પછી કેટલાક પ્રયત્ન કરે તો વાયરસ પ્રૂફ પણ બનાવી દે કદાચ. વાયરસ પ્રૂફ અમારું ઘર છે, પણ પ્રોબ્લેમ પ્રૂફ બનાવી શકે? આજે માણસ સ્પેસ કોલોની બનાવવાનો પ્રયત્ન કરે છે, સ્પેસમાં જવું છે. તો અહીંયા શાંતિથી પાડોશી જોડે રહી શકતો નથી, સ્પેસમાં શાંતિથી રહી શકવાના તમે? જ્યાં જશો ત્યાં બીજા માણસો નહીં આવવાના. સ્પેસ કોલોની ખોટી નથી, પણ સ્વભાવ સુધારો તો અહીંયા શાંતિ જ છે જ. આ નથી થતું એટલે ઝઘડા, છૂટાછેડા, મારામારી, હત્યા, આત્મહત્યાના બનાવો વધવા લાગ્યા છે. એક ભાઈ જ્યોતિષ પાસે ગયા, જ્યોતિષને કે હાથ જોવો. જ્યોતિષે હાથ જોઈને કીધું, ઓહો. એ કે શું થયું? એ કે લગ્ન પછી તો બહુ તકલીફ છે, બહુ ભારે તકલીફ છે. એ કે પણ જુઓ તો ખરા કેટલા વર્ષ સુધી તકલીફ છે. એ કે બહુ તકલીફ છે, 2 વર્ષ સુધી તો બહુ તકલીફ છે. એ કે પછી? એ કે પછી તમે ટેવાઈ જશો. તકલીફ તો રહેશે, પણ તમે ટેવાઈ જશો. ક્યાંક ટેવાવું પડશે. બહાર પ્રયત્નો જાત જાતના કરે છે. જાપાનના હમાડા શહેરમાં ઓસાકા નામે એક એક્વેરિયમ છે, અને આ મત્સ્ય ઘરમાં કેલિયા, એલિયા, નાસ્તિયા અને બેલુગા નામની 4 વેલ માછલી છે. જાપાનના માણસો એમ માને છે કે આ માછલીઓ મુખમાં હવા ભરી
અને પછી પરપોટા કાઢે છે. એ પરપોટા જે લગ્ન કરેલી વ્યક્તિ જોઈ જાય એના લગ્ન જીવનમાં ક્યારેય નિષ્ફળતા આવતી નથી. એટલે જાપાનમાં લગ્ન કરેલા કપલને આ માછલીઓના મોઢામાંથી નીકળતા પરપોટા જોવા લઈ જાય છે. આવા પ્રયત્ન કરે છે. પેરિસની અંદર સેન નદી છે, કદાચ કોઈ ગયા હોય તો પેરિસમાં એફિલ ટાવરની બાજુના ભાગની અંદર સેન નદી, નદી પર નવપરિણીત યુગલો તાળા લગાવવા માટે જાય છે. પછી ચાવી નદીમાં નાખી દે છે, કેમ કે ત્યાં માનીનતા છે કે તાળું મારી ચાવી પાણીમાં ફેંકી દેવાથી લગ્ન બંધન કદી છૂટે નહીં કે તૂટે નહીં, ગૃહસ્થ જીવનની અંદર વાંધો ના આવે. અમે ત્યાં ગયા પેરિસમાં જોયું, અમુક નાના નાના તાળા છે અને જેને શંકા હતી ને એને તો મોટા મોટા માર્યા છે અને ચાવી પછી પાણીમાં નાખી દેવાની. સેન નદીના પુલ ઉપર તાળાની સંખ્યા વધે છે પણ છૂટાછેડાની સંખ્યા બિલકુલ ઘટતી નથી. વોલ્ટ ડિઝનીનું સ્ટેટમેન્ટ તો સાંભળો. વોલ્ટ ડિઝની બોલે છે, મારી આટલી પ્રખ્યાતિ પણ મારી દીકરી પાસેથી આજ્ઞા પાલન કરાવવામાં મને બિલકુલ સહાયરૂપ થતી નથી. દુનિયાના લોકો રાજી થાય એવું હજારો એકરનું ડિઝની વર્લ્ડ તમે બનાવી શકો પણ પરિવારજનોને સતત રાજી ન પણ રાખી શકો. તો પારિવારિક શાંતિ માટે જરૂરી શું છે? પ્રિન્સ ચાર્લ્સને ડાયનાને પ્રશ્ન થયો ત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રિન્સ ચાર્લ્સે પધરામણી કરાવડાવી હતી બકિંગહામ પેલેસમાં. પ્રિન્સ ચાર્લ્સ ડિપ્રેશનમાં હતા. સ્વામીજી તો ગુજરાતી બોલે, પ્રિન્સ ચાર્લ્સ અંગ્રેજી સિવાય કંઈ સમજે નહીં. દુભાષિયા દ્વારા થોડો વાર્તાલાપ થયો, પ્રિન્સ ચાર્લ્સને સાંત્વના મળી અને પછી પ્રિન્સ ચાર્લ્સ એક વાક્ય બોલ્યા હતા, ગુરુ કેન રીડ બિટવીન ધ લાઇન્સ. ગુરુના સાનિધ્યથી, થોડા સમાગમથી મને સંતોષની, શાંતિની અનુભૂતિ થઈ છે. આજે જેઓનો શતાબ્દી વર્ષ ઉજવાઈ રહ્યું છે એ પ્રમુખ સ્વામી મહારાજે રોજ 500 થી 1000 માણસોની મુલાકાત આપી છે. રોજના 80 થી 100 ફોન કોલ એટેન્ડ કર્યા છે. 7 લાખ પત્રો વાંચ્યા, લખ્યા, 2.5 લાખ ઘરમાં પધરામણી કરી છે. લાવ, ગુજરાતનો, ભારતનો એક માણસ 2.5 લાખ ઘરમાં ગયો હોય. રાજકારણી બનીને પ્રચાર પ્રસાર કરવા જનારની વાતો નથી આ. 2.5 લાખ ઘરમાં ગયા છે, 18,000 ગામડામાં ગયા છે અને દરેક વ્યક્તિના પરિવારના તમામ પ્રશ્નોના સમાધાન એમણે સહજની અંદર આપ્યા છે. સહજમાં સમાધાન 95 વર્ષ સુધી સમાધાન આપ્યા છે. એટલે એ પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવે આ પારિવારિક શાંતિ અભિયાનનો પ્રારંભ કરવાનો છે. ઘરોઘર કાર્ય કરતા હોય તો કર્યું છે, પણ આપણે કરવાનું છે. આજના પ્રવચનમાં અહીંયા બેઠેલા બધા જ પોતાની જાતને પ્રશ્ન પૂછીએ કે મારા સંબંધોથી મને સંતોષ છે ખરો? અને બીજો પ્રશ્ન પૂછજો, મારા સંબંધોથી મારા સંબંધીઓને સંતોષ છે ખરો? ઘણાને પૂછીએ તકલીફ છે ના, કે આપણે કઈ તકલીફ નથી, ગામ આખા દેતો હોય પાછો. ટેન્શન લેને કા નહીં, ટેન્શન દેને કા. ટેન્શન લેને કા બની નહીં, દેને કા ભી નહીં. સંબંધો બગાડવા માટે પૂર્ણ વિરામ મૂકવું સહેલું છે, પણ સંબંધો સુધારવા માટે અલ્પ વિરામ લેવો ને બહુ અઘરો છે. આજે થોડોક અલ્પ વિરામ લેવો છે. રિલેશન કેવળ નામના છે, કામના છે કે દામના છે? કર્ણાટકમાં બેંગ્લોરથી 500 કિલોમીટર દૂર ધારવાડ જિલ્લાનું લોધુર ગામ છે. ભીમના પરિવાર, દેશનો સૌથી મોટો પરિવારના લિસ્ટમાં એનું નામ છે. 80 પુરુષ અને 60 મહિલાઓ, 140 સભ્યો એક છત નીચે રહે છે. 18 વર્ષથી 30 વર્ષ સુધીના 30 બાળકો, યુવાનો સાથે રહે છે. ઘરમાં 2 મોટી ઘરઘંટી રાખી છે, ભેગી જ રસોઈ થાય છે. 6 વર્ષ દુકાળ પડ્યો અને 4 કરોડનું દેવું થઈ ગયું, છતાં બધા ભેગા થઈ અને આપત્તિને પસાર કરી ગયા. બેંગ્લોરના, મુંબઈના 15 થી 20 વિદ્યાર્થીઓ આ પરિવાર પર રિસર્ચ કરવા માટે આવે છે અને ડાયરેક્ટર કેતન મહેતા આ પરિવાર ઉપર એક ફિલ્મ પણ બનાવી ચૂક્યા છે. 140 સભ્યો એક પરિવારમાં રહે છે અને આપણે જોઈન્ટ ફેમિલીના કોન્સેપ્ટ ભૂલી ગયા. ન્યુક્લિયર ફેમિલી, જુદા રહેવા જતા રહેવું છે. ન્યુક્લિયર ફેમિલી ફાઈ ગયા, આપણને ભેગા રહી શકતા નથી. રાજકોટના એક હાઈ રાઈઝમાં રહેતા છોકરાએ, 5 BHK માં રહેતા છોકરાએ મને કીધું કે સ્વામી, અમારા ઘરમાં બધા વોટ્સએપથી વાતો કરીએ છીએ. તો વોટ્સએપથી કેમ? મને કે સામે આવીને બબાલ બહુ થાય છે એટલે મેં વોટ્સએપથી વાતો કરીએ છીએ. ક્યાં ગઈ આપણી સંપની ભાવનાઓ? ભેગા રહેવાની ભાવનાઓ ક્યાં ગઈ? તો સાથે રહેવાનો સંકલ્પ કરવાનો છે, એની સાથે ટ્યુનિંગ કરવાનું છે. તકલીફ છે, એટલું ઈઝી નથી, અઘરું તો છે જ. તમે ફ્લેટ લો ને ત્યારે ફ્લેટના ચાર્જની સાથે મેન્ટેનન્સનો ચાર્જ જુદો લે છે બિલ્ડરો. મોટે ભાગે ઘણા મળીએ છે બધાને મેન્ટેનન્સ ચાર્જ લેવો પડે. લગ્ન કરો છો ને તો મેન્ટેનન્સ ચાર્જની પૂરેપૂરી તૈયારી રાખજો કે મેન્ટેનન્સ ચાર્જ આવશે જ.
આજે આધુનિક સમયમાં બર્નિંગ પ્રોબ્લેમ છે પારિવારિક વિખવાદ, એટલે આજનો ટોપિક આ છે, મિલે સુર મેરા તુમારા. એકબીજાના સુરમાં સુર કેમ મેળવી શકીએ? આઈ મટીને વી બનવું પડશે, હું મટીને અમે બનવું પડશે, મારું ભૂલીને અમારું બનાવવું પડશે. એના સિદ્ધાંતોને હવે સમજવાના છે. આજો પૂર્વ ભૂમિકા બાંધી છે મેં તમારી યાદ. ઘર કેમ એક થાય, સંબંધો કેમ એક થાય, પરિવાર કેમ એક થાય, મજબૂતી એવી ઠસો ઠસ ટકે વર્ષો વર્ષ. અંબુજા વાપરો. ઘર મજબૂત થાય, સંબંધો નહીં. સંબંધો મજબૂત કરવા માટે શું કરશો? 6 પ્રિન્સિપલથી આજની આ વાતને સમજવી છે. જે કુંવારા છે એ પણ ધ્યાનથી સાંભળજો, જે પરણેલા છે એ પણ ધ્યાનથી સાંભળજો, જેને પ્રશ્ન છે કે પ્રશ્ન નથી એ પણ ધ્યાનથી સાંભળજો. કદાચ તમારે પ્રશ્ન છે એટલે નહીં, બીજાના પ્રશ્ન સમાવી શકો એટલે પણ ધ્યાનથી સાંભળજો. એના 6 સિદ્ધાંતોથી સમજવી છે આ વાતને. પહેલો પ્રિન્સિપલ છે લવ ફોર ફેમિલી. પરિવારને પ્રેમ કરજો સુરમાં સુર મેળવવા માટે. ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલના લેખક સ્ટીફન કવી, એની પાસે એક વ્યક્તિ ગયો અને પછી કહે છે, હું ને મારા પત્ની એકબીજાને ચાહતા નથી તો શું કરવું? તો પેલો કે પ્રેમ કરો. એ કે પણ પ્રેમ નથી એ તો તકલીફ છે, એટલે જ કહું છું પ્રેમ કરો. એ કે પણ બિલકુલ પ્રેમ નથી. તો કે શરૂઆત કરો. તો કે પ્રેમ કરતા છે, પ્રેમ કર્મ છે, પ્રેમ ક્રિયાપદ છે, પ્રેમ ફળ છે. પ્રેમ જ શરૂઆત છે. 2.5 અક્ષર પ્રેમ કા પઢેસો પંડિત હોય. પ્રેમ કરો, પરસ્પર પ્રેમ કરો. ઉટાની બ્રિધમ યંગ યુનિવર્સિટીમાં ન્યુરોસાયન્સ સાયકોલોજીના પ્રોફેસર જુલિયન હોલ્ટ લખે છે કે એકલ વાયાપણું એક દિવસમાં 15 સિગારેટ પીવા જેટલું ખતરનાક છે. એકલ વાયાપણું, લોનલીનેસ. આ કોરોનામાં જે મર્યા છે ને એમાં ઓક્સિજનના અભાવે તો ઘણા મર્યા છે, પણ એકલતાના બીકથી કેટલાક મરી ગયા છે, ગભરાઈ ગયા છે. ઘણા તો હોસ્પિટલમાં જતા જતા કહીને ગયા કે હવે લગભગ પાછા નહીં અવાય. અમુક હાજા હારા હતા તો એ પાછા ના આવ્યા. એકલતા ક્યાંક મારી નાખે છે. તો પરિવારના સભ્યોને પ્રેમ કરીએ. અમેરિકાના બાળકોના સર્વેક્ષણમાં 59% બાળકો એમ કહે છે કે અમને મમ્મી કરતા ટીવી વધારે ગમે છે. યાદ રાખજો, બહારના લોકોની તમે બુદ્ધિમાન છો, ધનવાન છો, રૂપવાન છો, કળાવાન છો, શક્તિવાન છો એટલે ગમો છો, પણ તમારા પરિવારને તમે એમના છો ને એટલે ગમો છો. તમારા પૈસા ઓછા થઈ જશે ને ચાહકોની સંખ્યા ઘટી જશે. તમે પોસ્ટ પરથી ઉતરી જશો ને, પહેલા બ્લેક કેટ કમાન્ડો મળતા હતા, પછી તો આગળ નહીં, પાછળ લાલ લાઇટ નહીં, ક્યાંય લાઇટો નહીં આપે. આ તો જ્યાં સુધી સત્તા પર હોય ત્યાં સુધી લોકો પૂછે છે, જ્યાં સુધી પૈસા હોય ત્યાં સુધી લોકો બોલાવે છે. કશું જ નહીં હોય છતાં પણ તમને એક જ હૂંફ આપશે, એ તમારા પરિવારજનો હશે. જે મિત્રો સાથે રમવું, જમવું, હરવું ફરવું ગમે છે, તમારા પરિવારજનો યાદ આવે છે. જે મિત્ર ન મળ્યો તો મિસ યુ. કોઈ દાડો પરિવારને લખ્યું મિસ યુ? મિત્રને મિસ કરો છો, પરિવારને મિસ કરતા એમ લાગે છે? જેમ મિત્રોની ગેરહાજરી ડંખે છે એમ પરિવારજનોની ગેરહાજરી તમને સાલે છે. અમેરિકાના મનોવિજ્ઞાની ડોક્ટર વિલિયમ નેગલરનું પુસ્તક છે ધ ડર્ટી હાફ ડઝન, 6 રેડિકલ રૂલ્સ ટુ મેક રિલેશનશિપ લાસ્ટ. 30 વર્ષના અનુભવ પછી કહે છે કે 24 કલાકમાં 24 મિનિટ તો પરિવારજનો સાથે બેસવું જ જોઈએ. યુ જસ્ટ હેવ ટુ બી ટુગેધર. ખાલી બેસો. કોઈ પ્રોડક્ટિવ કામ ના હોય તોય બેસો. ભલે છાપું લઈને બેસો, ભલે વાર્તા કરો, ભલે મગફળી ખાઓ, કશું જ ના હોય તો ગપ્પા મારો, પણ બેસો. આપણા ત્યાં ઓટલા કલ્ચર જે હતું ને, ટેન્શન ડિપ્રેશન દૂર કરવા માટેનું મોટામાં મોટું પ્લેટફોર્મ હતું. બેસવા માટેની આ જે અંદરની સંપની ભાવના હતી. રાજકુંવરી સીતાને લગ્ન પછી પણ દુઃખ ખૂબ આવ્યું હતું, પણ છતાં પરિવારજનો સાથે પ્રેમ હતો. એટલે એ સીતા પ્રાર્થના કરે છે, ભૂયો યથા મે જનનાંતરેપી તમેવ ભરતા ન ચ વિપ્રયોગ. મને જન્મો જન્મ રામ જ પતિ તરીકે મળે. પરિવારને પ્રેમ કરો. પ્રેમ કરો એટલે અગવડો, આપત્તિને, અસફળતામાં તમને ટકાવી રાખશે. એક અવકાશ યાત્રી મહિનાઓ સુધી સ્પેસમાં રહ્યો, અને સ્પેસમાં રહેવું બહુ અઘરું છે, કારણ કે સ્પેસ કેટલી મળે? આમ સ્પેસમાં હોય પણ સ્પેસ બિલકુલ ના હોય. કોઈ મળે નહીં, કશું જોવાય કરાય નહીં, શું આનંદ આવે? એમ થાય કે સ્પેસમાં ગયા, સ્પેસએક્સ દ્વારા ગયા, કેટલાક નામય નોંધાવે સ્પેસમાં જવું છે. એણે લખ્યું છે કે જ્યારે જ્યારે હતાશા, નિરાશા આવે ત્યારે મારા પરિવારનો ગ્રુપ ફોટો હું સાથે લઈને ગયો તો, એ જોતો તો એમાંથી મને હિંમત મળતું હતું. તમારા પરિવારનો ગ્રુપ ફોટો રાખજો. કેટલાકને વંશાવલી હોય છે, તમારા ફેમિલી મેમ્બરનો એક ફોટો રાખો.
શક્ય હોય તો પાકીટમાં રાખો. બહુ મોટું બળ આપે છે, હિંમત આપે છે. એક આત્મીયતાનું લક્ષણ છે. હીરો હિરોઈનના ફોટા રાખે, એક ઘરમાં ઉગ્યો અને